નમસ્કાર, જય માતાજી. કથા સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જીવંતિકા માતાની વાર્તા બહુ પ્રાચીન સમયની આ વાત છે. હજારો વર્ષ પહેલાં ભારતની ભૂમિ પર કૌશલ નામનું એક રાજ્ય હતું. ત્યાં આગળ રાજેન્દ્ર નામનો એક પરમ સંતોષી અને ધર્માત્મા સ્વભાવનો રાજા રાજ કરતો હતો. તે રાજાના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી અને સમૃદ્ધ હતી. કદી દુકાળ પડતો ન હતો, કદી કોઈનું અકલ્પ મૃત્યુ થતું ન હતું. રાજા પ્રજાવાત્સલ હતો, તેની પ્રજા પણ તેના જેવી જ હતી. તેની રાણી સંતોષ ગૌરી પણ પવિત્ર અને પતિપરાયણ સ્ત્રી હતી. પરંતુ આવું હોવા છતાં પણ તેમને એક વાતનું દુઃખ થયા કરતું હતું. તેમને પેટે સવાશેર માટેની ખોટ હતી. તેમને પેટે એકેય સંતાન નહોતું. બાળક વિનાનું રાજમહેલ તેમને ખૂબ સૂનો સૂનો લાગતો હતો અને આ વાતનું દુઃખ તેમને હંમેશા સતાવ્યા કરતું હતું. રાજા તો આખો દિવસ રાજાના કામકાજમાં પસાર કરી દેતો હતો, પરંતુ રાણીને તેનું એકલવાયુ જીવન ભારે વસમું લાગતું હતું. આ રાણીની એક દાસી હતી. તે બહુ સબળ અને બુદ્ધિશાળી હતી. એક દિવસ જ્યારે રાણી દુઃખની મારી દળદળ આંસુએ રડી રહી હતી, ત્યારે તે દાસી તેની પાસે આવી અને રાણીને સાંત્વના આપી અને કહેવા લાગી કે તે બોલી, રાણીબા, આપ શા માટે રડો છો? રાણી બોલી, તું તો જાણે જ છે અમારું દુઃખ છે, તેથી અમે રડીએ છીએ, તો બીજું શું કરીએ? અમારું દુઃખ તો પહાડના સમાન મોટું છે. મને તો એમ લાગે છે કે કદીએ ટળશે નહીં. દાસીએ કહ્યું કે રાણીબા, દુઃખ ગમે તેવું મોટું હોય પણ કોઈ પણ પ્રયત્ન કરવાથી તે જરૂર દૂર થઈ શકે છે, અને જો તમે કહેતા હોય તો હું તમારા માટે પ્રયત્ન કરી જોઉં. તો શું પ્રયત્ન કરીશ? રાણીએ પૂછ્યું. દાસીએ કહ્યું, તેના માટે એક કપટ કરવું પડશે. રાણીબા, કપટ કરવું પડશે? કેવું કપટ? દાસીએ જવાબ આપ્યો, સાંભળો રાણીબા, મારી એક બ્રાહ્મણી સહેલી છે. તેને મારા પર અપાર પ્રેમ અને વિશ્વાસ છે. હમણાં તેને પેટ ઓધાણ છે અને 7મો મહિનો જાય છે. 2 મહિના પછી તેને પ્રસૂતિ આવશે. તેને પુત્ર કે પુત્રી અવશ્ય અવતરશે. તમે પણ 7 મહિના પતિ થઈ ગયા હોય તેવો ડોળ કરજો અને પેટે કપડું બાંધીને રાખજો. હું પણ મારી બ્રાહ્મણી સહેલીની સેવા ચાકરી કરતી રહીશ અને જેમ તેમ તેને રાજી રાખીશ. જ્યારે તેને પ્રસૂતિ આવશે અને પુત્ર જન્મશે તો તેને હું ત્યાંથી ઉપાડી લાવીને તમારી સોળમાં સુવડાવી દઈશ, એટલે એ તમારો પુત્ર જ ગણાશે. કોઈને પણ કાન આ વાતની ખબરેય પડશે નહીં. આ રીતે મારું કાવતરું પાર પડી જશે. દાસીની વાત રાણીના ગળે ઉતરી ગઈ. તે ખૂબ રાજી થઈ ગઈ. તરત જ તેણે પોતાના ગળામાં હતો તે 51 હાર કાઢીને દાસીને પહેરાવી દીધો. પછી પોતે ગર્ભવતી છે તે જાતની અફવા ફેલાવી ચારે બાજુ ફેલાવી દીધી. સમય વીતતો ગયો. પાણીના રેલાની જેમ સમય સરતો ગયો અને જોતજોતામાં પેલી બ્રાહ્મણીની પત્નીને 9 મહિના પૂરા થઈ ગયા. તેની સખી રાણીની દાસીએ ખૂબ જ કપટ કર્યું. તેને ઘેનવાળી એવી વસ્તુ પીવડાવી દીધી કે કંઈ શાન ભાન રહ્યું નહીં. તેને રૂપાળો ચંદ્રમા જેવો પુત્ર જન્મ્યો. દાસી તેને ઉપાડીને ત્યાંથી દૂર લઈ ગઈ અને રાણીની પાસે આવીને તેને બ્રાહ્મણની પત્નીને પુત્ર આપી દીધો. રાણીએ તેને પોતાના પડખામાં સુવડાવ્યો અને પછી જાહેર કર્યું કે રાણીબાએ એક અતિ સ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચારથી રાજમહેલમાં ચારે બાજુ આનંદ છવાઈ ગયો, પરંતુ સાચી વાતની કોઈને જાણ થઈ નહીં. રાજા તો આ આનંદના સમાચાર સાંભળીને ખૂબ જ રાજી થઈ ગયો. તેણે ખોબે ને થોબે ગરીબોને ખૂબ દાન કર્યું. જેલમાં પડેલા કેદીઓને તેણે છોડી મૂકવાનો હુકમ કર્યો. દાસી ત્યાંથી પાછી તરત જ દોડીને બ્રાહ્મણીની પત્ની પાસે જઈ પહોંચી અને જ્યારે થોડી વારે બ્રાહ્મણને ભાન આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે બહેન, તને તો મરેલો પુત્ર અવતર્યો હતો, જેને હું હમણાં જ સ્મશાનમાં દફનાવીને આવી છું. તું બેહોશ જ પડી હતી, એટલે તને આ વાતનું ક્યાંથી ભાન હોય? આ પ્રમાણે કહીને તે ખૂબ ગડગડી થઈ ગઈ અને આંખમાંથી ખોટા મગરના આંસુ પાડવા લાગી. બ્રાહ્મણની પત્નીને તો
બિચારી આ સાંભળીને પોતાનું કપાળ કૂટવા લાગી, કહેવા લાગી કે હશે બહેન, મારા ભાગ્યમાં આવું જ લખાયેલું હશે, જેવી માતાજીની ઈચ્છા. આમ કહીને તેણે મનમાં સંતોષ માની લીધો. આ બાજુ ગરીબ બ્રાહ્મણનો પુત્ર રાજકુમાર બનેલો રાજા મહેલમાં ઉછરે છે. સાચી વાત હજી પણ કોઈને ખબર નથી. રાજકુમાર રાજા રાણીના લાડકોડમાં મોટો થઈ રહ્યો છે. એના સુખ અને સમૃદ્ધિનો કોઈ પાર નથી. એના દિવસો ખૂબ જ આનંદમય પસાર થઈ રહ્યા છે. જ્યારે આ બાજુ તેની સગી જનિતા બિચારી પુત્રના વિયોગમાં ઝૂરતી એકલી અટુલી માતા જીવંતિકામાનું વ્રત કર્યા કરે છે. સમય તો સમયનું કામ કર્યા જ કરે છે. આમ ફરી પાછા 9 વર્ષના વાણા વીતી ગયા. રાજકુમાર 9 વર્ષનો કિશોર થઈને ઊભો રહી ગયો. એની મા બ્રાહ્મણીને પણ જીવંતિકાનું વ્રત લીધેના 9 વર્ષ પૂરા થઈ ગયા. 9 વર્ષ સુધી તે જીવંતિકા માતાનું વ્રત કરતી રહી. શુક્રવારે એક ટાણું કરતી, પીળા રંગની અને બંગડી પહેરતી નહીં અને માનું જાગરણ કરતી. આમ તેણે 9 વર્ષ પૂરા કરી દીધા. જીવંતિકામાના વ્રતનું 9 વર્ષે ઉજવણું થાય છે અને વ્રત કરનારને તેના વ્રતનું ફળ પણ અવશ્ય મળે જ છે. માતા જીવંતિકાના આશીષ તેને જરૂર પ્રાપ્ત થાય છે. જ્યારે બ્રાહ્મણી તેના વ્રતના ઉજવણાની તૈયારીઓ કરી રહી હતી ત્યારે એક બનાવ બની ગયો. રાજકુમાર, જેનું નામ તેના પાલક પિતા રાજા રાણીએ આશીષ રાખ્યું હતું, તે આશીષ તેના જેવડી ઉંમરના સરખા છોકરાઓની સાથે ગામમાં મેદાનમાં ગેડી દડો રમવા માટે ગયો. ત્યાં રમતા દડો ઉછળીને પાસેની વસ્તીના એક બ્રાહ્મણના વાડામાં જઈ પડ્યો. આ એ જ બ્રાહ્મણનું ઘર હતું જ્યાં તેના સાચા માતા પિતા રહેતા હતા. આ તેને જન્મ આપનારી માતાનું જ ઘર હતું. તે વાડામાં એક નાની 6 મહિનાની વાછરડી પણ બાંધેલી હતી. રાજકુમાર આશીષ જ્યારે તેનો દડો પાછો લેવા માટે ગયો તો અચાનક તે નાની 6 મહિનાની વાછરડીને માનવ જેવી વાજા ફૂટીને તે બોલીને કહેવા લાગી કે જે શોધવાનું છે તેને શોધતો નથી અને નકામા દોડાની પાછળ પડ્યો છે. આ સાંભળીને આશીષ ભારે આશ્ચર્યમાં ડૂબી ગયો. તેને લાગ્યું કે આ વાછરડી તેને કોઈ ભેદ પરમની વાત જણાવવા માંગે છે. એટલે તેણે વાછરડીને પૂછ્યું, તું શું કહેવા માંગે છે? વાછરડી બોલી, તું દડાને શોધવામાં તારી માને ભૂલી ગયો. આ રાજા રાણી કાંઈ તારા સાચા માતા પિતા નથી. તે તો માત્ર તારા પાલક માતા પિતા છે. તું તારા સાચા માતા પિતાને શોધી કાઢ. આ સાંભળીને રાજકુમારનું મન ગેડી દડાની રમતમાંથી એકદમ ઉઠી ગયું. તે ખૂબ ઉદાસ થઈ ગયો. મહેલમાં પાછો ફરીને તે સીધો રાજાની પાસે ગયો અને તેને વાછરડીની કહેલી બધી વાત કહી સંભળાવી. રાજાએ પણ આ વાતને ભારે નવાઈ લાગી. તેણે રાજજોશીને બોલાવ્યા અને રાજકુમારની કુંડળી જોવડાવી. જોશીએ જોશ જોઈ આપ્યા અને કહ્યું કે મહારાજ, વાછરડીની વાત તદ્દન સાચી છે. તમે રાજકુમારના સાચા પિતા નથી. આ રાજકુમાર બીજા જ કોઈકનું સંતાન છે. તેના મા બાપને શોધવા માટે તમે ભોજનનો મોટો ભંડારો રાખો. તેના સાચા મા બાપ ત્યાં જમવા માટે જરૂર આવશે. રાજાએ યજ્ઞ અને મોટો જમણવાર ગોઠવ્યો. તેમાં ઠેર ઠેરથી લોકો જમવા માટે આવ્યા. રાજા છાની રીતે તે બધાની તપાસ રાખતો હતો અને આશીષ પણ પોતાની માને શોધી રહ્યો હતો. ધુમાડા બંધ મોટા જમણવારમાં સૌ કોઈ જમવા આવ્યું. તે બ્રાહ્મણી અને બ્રાહ્મણ જમવા માટે આવ્યા નહીં, કેમ કે તેમને ત્યાં જીવંતિકા માતાના વ્રતનું ઉજવણું હતું. તેથી તે તેની તૈયારીઓમાં પડ્યા હતા. છેવટે રાજાને તે વાતની જાણ થઈ તો તેને પાલખી મોકલાવીને તેમને પોતાના યજ્ઞમાં જમવા બોલાવ્યા. તેમના આવી ગયા પછી રાજાએ તેમને પૂછ્યું, રાજાનો ઢંઢેરો સાંભળવા છતાં તમે યજ્ઞમાં જમવા માટે કેમ ના આવ્યા? બ્રાહ્મણીએ જવાબ આપ્યો, અમારા ઘેર જીવંતિકા માતાનું ઉજવણું છે. અમે 9 વર્ષ આ વ્રત પાળ્યું છે, વ્રત કર્યું છે અને આ 9મે વર્ષે માતાજીના વ્રતનું અમે ઉજવણું કરીએ છીએ. અમારા પ્રાણના ભોગે પણ જીવંતિકામાનું વ્રત અમે રાખીશું અને ઉજવણું કરીશું. આટલું કહેતા તો બ્રાહ્મણીને અચાનક ધાવણ ચડી આવ્યું અને દૂધની ધાર ઉપડી પાસે ઊભેલા રાજકુમારના મુખમાં જઈ પડી. સૌ કોઈ આશ્ચર્યમાંથી આ બનાવ જોઈ રહ્યા. તે બધાને ખૂબ નવાઈ લાગી. રાજકુમારને પણ માને જોઈને હૈયામાં હેત ઉભરાયું અને તે પોતાની માતાને ભેટી પડ્યો. મા બેટાનું આ અપૂર્વ મિલન જોઈ ત્યાં હાજર સૌની આંખમાં હરખના આંસુ આવી ગયા. તે બધા મનમાં સમજી જ ગયા કે આ
બ્રાહ્મણી જ રાજકુમારની સાચી માં છે. વાતનો ભેદ ખુલી ગયો હતો. તેથી રાજાએ રાણીને સાચી વાત પૂછી. રાણીએ પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને તેણે રાજાની માફી માંગી. રાજાએ તે કપટી દાસીને બોલાવી. તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેણે રાણીના હિત માટે આવું કપટ કર્યું હતું અને સાચી વાતનો સ્વીકાર પણ કરી લીધો તથા રાજાની પાસે માફી માંગી. રાજાએ તે બેઉનો ન્યાય બ્રાહ્મણીને કરવા માટે કહ્યું તો બ્રાહ્મણી બોલી, રાજાજી, એમાં રાણીનો કે દાસીનો કોઈ જ દોષ નથી. આ બધો મારા ભાગ્યનો જ વાંક હતો. મારા ભાગ્યમાં જે હતું તે બની ગયું છે. માતા જીવંતિકાના પ્રતાપથી મને મારો પુત્ર પાછો મળી ગયો છે. માટે રાણીબાને કે દાસીને કોઈ જ સજા કરશો નહીં અને તેમને માફ કરી દેશો. રાજા રાજી થઈ ગયો. તેણે રાણી તથા દાસીને માફ કરી દીધા. ત્યાર પછી બ્રાહ્મણી તેમના પુત્રની સાથે રાજમહેલમાં જ રહેવા લાગ્યા. બ્રાહ્મણ રાજા બન્યો અને બ્રાહ્મણી રાજમાતા બન્યા. આખા નગરની સ્ત્રીઓ બધી એકવાર ત્યાં દોડી આવી અને પૂછવા લાગી, માતાજી, તમારું વ્રત, તમારું ભાગ્ય બંને તમને ફળ્યું તો અમને પણ કહેશો કે આ વ્રત કેવું છે અને કઈ રીતે કરવાનું છે. રાજમાતા બનેલી બ્રાહ્મણીએ તેમને જીવંતિકા માતાના વ્રતની વિધિ બધી જ સમજાવી. આ વ્રતનું નામ જીવંતિકા વ્રત છે અને તે અતિ પવિત્ર છે. શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે. પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં. જીવંતિકા માનું નામ લઈને 5 દિવેટનો દીવો પ્રગટ કરવો. 1 ટાણો ઉપવાસ કરવો. 9 વર્ષ પછી આ વ્રતનું ઉજવણું કરી શકાય છે. 1 સૌભાગ્યવતી સ્ત્રી, 1 કુંવારી કન્યા અને 1 બાળકીને જમવા બેસાડવા. ફૂલહાર પહેરાવી તેમની પૂજા કરવી. લાલ વસ્ત્રો પહેરવા આપવા. દક્ષિણા આપવા. જે કોઈ જીવંતિકામાનું વ્રત કરે છે તેમના પુત્રની જીવંતિકા માતા રક્ષા કરે છે. એને કોઈ ઉપાધિ કે વાંધો આવવા દેતા નથી. બ્રાહ્મણીને તેના પોતાના પુત્ર મળી ગયો. એ રાજમાતા બની ગઈ. જીવંતિકા માએ તેના ઉપર પ્રસન્ન થયા અને એને સુખ સંપત્તિ અને શાંતિ આપી. હે માં જીવંતિકા માં, હે માં સંજીવની માતા, જેવી રક્ષા બ્રાહ્મણના બાળકની કરી એવી અમારા બાળકોની સદાય તમે રક્ષા કરજો. જય જીવંતિકા માં, જય જીવંતિકા માં. મિત્રો, વાર્તા ગમી હોય તો અમારી ચેનલ કથા સત્સંગને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જીવંતિકા માં, જય માતાજી.